સૌથી પહેલાં તો યુનિટી ઓફ ભીમને હું મારા તરફથી અભિનંદન આપવા માગું છું, કેમ કે અહીંના જે સ્થાનિક યુવાનો જે છે અને આટલું સરસ ગ્રુપ બનાવી અને બાબા સાહેબનું જે મિશન ચલાવી રહ્યા છે એ બદલ હું એમને જય ભીમ અને બહુ જબરજસ્ત અભિનંદન આપવા માંગુ છું. જય ભીમ. હવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે જે ભવ્ય રેલીનું જે આયોજન કરવામાં આવ્યું, તો 135 વર્ષ પહેલાં શું હશે એવો કોઈને વિચાર આવ્યો? જે અત્યારે આપણે રેલીઓ કાઢીએ છીએ, અત્યારે જે ખુરશીઓમાં બેસીએ છીએ, અત્યારે જે સુવિધાઓ લઈએ છીએ, 135 વર્ષ પહેલાં આપણને આ સુવિધાઓ મળતી હતી, એવો કોઈ દિવસ વિચાર આવ્યો? તો એવા મસીહાનો આજે જન્મદિવસ છે અને આપણે સેલિબ્રેશન કરવાનું છે. જન્મદિવસ એટલે સેલિબ્રેશન હોય, અને એ સેલિબ્રેશનના ભાગરૂપે યુનિટી ઓફ ભીમ જે આપણા લક્ષ્મીનગરનું એક સંગઠન છે અને જે હર વર્ષે આપણને રેલીમાં જે મોજ કરાવે છે એ બદલ હું એમને ધન્યવાદ આપું છું. નીચે બેઠેલા આગેવાનોને પણ હું મારા જય ભીમ કહું છું અને મંચસ્થ બેઠા ઉપર જે પણ મહેમાનોને પણ મંચસ્થ જય ભીમ કહું છું. જય ભીમ.